ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોનું જનતા વિદ્યાલય જાડિયાના વર્ચ્યુઅલ ઇંગ્લિશ ક્લાસથી સ્વાગત છે. આપણું પહેલું યુનિટ શરૂ છે બાળકો, પણ વાવાઝોડા પછી નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે. અહીંયા અમે ક્લાસ લેતા હોય અને વચ્ચે અડધે પૈસા હોય અને અચાનક નેટવર્ક જતું રહે અને વિડીયો કપાઈ જાય. અમને એમ કે ચાલુ છે અને પછી જોઈએ ત્યારે કપાઈ ગયો હોય. આવો પ્રોબ્લેમ થોડો થાય છે. એટલે આ યુનિટની અંદર 2-3 વાર એવું થયું. જે આ વચ્ચેનો બીજો ભાગ છે, બીજી ઘટના છે, અગેન્સ્ટ ધ ઓડ્સ, સીતાપુષ લાઇટ, એ મેં 2 વાર કર્યું, પૂરેપૂરું ભણાવ્યું. વચ્ચે વચ્ચે જોતા જઈએ એટલે પાછું નેટવર્ક જતું રહ્યું હોય. આવા પ્રોબ્લેમને કારણે આજે પાછું હું પાર્ટ 3 અને વચ્ચેનો જે પ્રસંગ છે સીતાપુષ લાઇટ, એને પાછું રિપીટ કરું છું. એટલે પહેલા યુનિટ સાથે આને જોડી દીધું. પાર્ટ 3 છે, બરોબર. આજે જો વ્યવસ્થિત નેટવર્ક કામ કરે અને પછી હેરાન ન કરે તો આજે આપણું પહેલું યુનિટ છે પૂરું કરી દઈશું. આપણે હું શરૂ કરું છું. સીતાપુષ લાઇટ. In rural Uttar Pradesh, over 60% of households are without power. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં 60% ઘર લાઇટ વગરના છે. Sitapur district is one such place with no power. આવો એક ઉત્તર પ્રદેશનો સીતાપુર જિલ્લો છે, ત્યાં વીજળી નથી, લાઇટ નથી. તે દિવસે પણ મેં બાળકો કીધું કે જ્યાં આ સમયની અંદર, આધુનિક સમયમાં પણ હજી એવા ગામડાઓ છે, એવા વિસ્તારો છે ઉત્તર પ્રદેશમાં જ્યાં લાઇટ નથી. વિચાર કરો, એની સામે આપણે કેટલી બધી ફેસિલિટીની વચ્ચે ભળી ગયા છે. તો આપણે બહુ જ ધ્યાન લઈને ભણવું છે. એવા વિસ્તારના બાળકોને કેમ થતું છે, ત્યાં લોકોને કેમ થતું છે? વીજળી વગર કશું જ ચાલે નહીં, જીવન અટકી પડે એવી પરિસ્થિતિ છે. તો આવો એક જિલ્લો છે ઉત્તર પ્રદેશમાં, સીતાપુર, ત્યાં લાઇટ નથી. A small social enterprise called Mera Power (MGP) is trying to change things. MGP એટલે કે મેરા ગાંવ પાવર નામની એક સ્વૈચ્છિક સંસ્થા છે, જે લોક કલ્યાણનું કામ કરે છે, સેવાનું કામ કરે છે. એ સંસ્થા ઉત્તર પ્રદેશનો જે આ વિસ્તાર છે સીતાપુર જિલ્લો, એનો ગ્રામ્ય વિસ્તાર, એને બદલવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કોઈ એક સંસ્થાને આવો વિચાર આવે છે એમજીપીને કે આવા સમયમાં લોકો અંધાપટમાં, અંધારામાં જીવે છે, એને ગમે એમ કરીને પ્રયત્ન કરીને આપણે વીજળી પૂરી પાડીએ, ત્યાંના લોક જીવનમાં કંઈક પરિવર્તન લાગે. એના માટે એમજીપી છે એ પ્રયત્ન કરે છે. એમજીપી એ સંસ્થાનું ટૂંકું નામ છે. એનું આખું નામ થાય છે મેરા ગાંવ પાવર. They are putting 2 solar panels at a time. એક સાથે 2 સોલાર પેનલ છે એ લોકો ઊભી કરી રહ્યા છે. In just over a year, એક વર્ષની અંદર MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. ગ્રામ્ય વિસ્તારમાં એક વર્ષના ટૂંકા સમયમાં એમજીપીએ 3500 જેટલા ગ્રાહકોને મિની ગ્રીડ સોલાર પાવર સાથેથી જોડી દીધા છે. એના ઘરે પ્રકાશ ફેલાવી દીધો છે. એક જ વર્ષમાં
3500 ગ્રાહકો એટલે 3500 પરિવારને એને વીજળી પૂરી પાડી દીધી છે. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. ગામડા પછી ગામડું એક ગામડું એ લેતા જાય છે અને એમજીપી શું કરે છે, એવું નેટવર્ક સોલાર માઇક્રો ગ્રીડ એટલે નાની સોલાર પેનલ, એને આપણે સબસ્ટેશન કહી શકીએ પણ નાના એવા મિની માઇક્રો ગ્રીડ સોલાર બેસાડે છે અને દરેક ઘરને 2 એલઈડી લાઇટ અને મોબાઈલ ચાર્જ કરી શકાય એવો એક પોઈન્ટ એ ઓછામાં ઓછા ખર્ચે આપવાનો પ્રયત્ન કરે છે. કેટલા ઓછા ખર્ચે? તો કે ગ્રાહકને અઠવાડિયાના માત્ર 25 રૂપિયા ચૂકવવાના થાય. 25 રૂપિયામાં 2 એલઈડી લેમ્પ અને મોબાઈલ ચાર્જ કરી શકાય એવો પોઈન્ટ આપવાનો એમજીપી પ્રયત્ન કરી રહ્યું છે અને ઘરે ગામડે ફરીને સોલાર પેનલ બેસાડીને આ પ્રયત્ન કરે છે. અને આ કેટલું સસ્તું પડે છે? That is cheaper than kerosene, which can cost almost double across a month. એક મહિનામાં ગ્રાહક જો કેરોસીન વાપરે ને તોય એમજીપી જે પાવર આપે છે સોલાર એનર્જીનો ઉપયોગ કરીને એના કરતાં કેરોસીનનો ખર્ચ પણ ડબલ થાય. એટલે કેરોસીન વાપરે એના કરતાં 50% ખર્ચમાં એમજીપી લોકોના ઘરમાં પ્રકાશ ફેલાવી રહ્યું છે. આવું ઉમદા અને સુંદર અને કલ્યાણકારી માત્ર લોકોની સેવા કરવાના હેતુથી મિનિમમ ચાર્જ વસૂલ કરીને લોકોને વીજળી પૂરી પાડવાનું કામ એમજીપી કરી રહી છે. સોલાર પાવર એઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. આ જે સોલાર એનર્જી છે, સૂર્ય ઉર્જા છે, એ ઉર્જાનો કેવો પ્રકાર છે? સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. ધુમાડા રહિત, જે પ્રદૂષણ ન ફેલાવે એવા પ્રકારનો ઉર્જાનો સ્ત્રોત છે એ સોલાર પાવર છે. comes with added benefits to customer health. તો સોલાર એનર્જી કે જે સ્મોકલેસ એનર્જી છે, ધુમાડા રહિત એનર્જી છે અને એના દ્વારા ગામ લોકોની વીજળી મળે છે એટલે કસ્ટમરની જે હેલ્થ છે, એની તંદુરસ્તી છે, એના માટે પણ એ ઘણું બધું લાભદાયી છે. પ્રકાશ તો મળે છે, સાથે સાથે એમની હેલ્થને નુકસાન ન કરે એવો પ્રકાશ મળે છે. આગળ ચાલો છું બાળકો. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. ગામડાની અંદર જે માઇક્રોગ્રીડ ફિટ કરવા માટે આવે છે. માઇક્રોગ્રીડ એટલે સૂર્ય ઉર્જાને ઝીલવા માટેનું નાનું સબસ્ટેશન જ કહેવાય. આપણે કેમ કેસી મૂકીએ છીએ એમ દરેક મકાનની ઉપર મૂકવામાં આવે છે અને સૂર્યની ઉર્જાને સીધી પકડે છે, ઝીલે છે, સંગ્રહ કરે છે અને પછી એના દ્વારા વીજળી છે એ ગામ લોકોને આપવામાં આવે છે. Installing a microgrid is a grand event in the village. ગામડાની અંદર આવા માઇક્રોગ્રીડનું ફિટિંગ કરવા જાય એના માણસો એક મોટી ઘટના ગણાય છે અને ગામનો દરેક માણસ એમાં જોડાય છે, એમાં સંમિલિત થાય છે, એમાં રસ લે છે. Everyone gets involved. In the village of Damdampurawa, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. એક દમદમપુરાવા નામનું ગામ છે, ત્યાં
એમજીપીની ટીમ છે એ એક એક ઘરે જઈને ધગધગતા તડકામાં ધગધગતા સૂર્ય નીચે એક એક ઘરનું માપ લેવાનું કામ કરે છે. કયો વાયર કઈ તરફથી કયા ઘર તરફ પસાર કરવો એનું આયોજન કરે છે, જેથી કરીને દરેક ગ્રાહકને વીજળીના કનેક્શનથી જોડી શકાય. એના માટે એમજીપીની ટીમ સ્કોર્ચિંગ સન એટલે ધગધગતા સૂર્ય નીચે તડકામાં કામ કરે છે, સૂર્ય નીચે કામ કરે છે. Some householders join in while others look on, calling out orders or watching the curious proceedings wide-eyed. ગામડામાં બે પ્રકારના માણસો હોય. એક એવો વર્ગ છે કે એમજીપીના માણસો ન બોલાવે છતાંય એમના કામમાં સ્વેચ્છાએ એની મદદ કરવા માટે જોડાઈ જાય છે. બીજો એક એવો વર્ગ છે લોકોનો, એ માત્ર પ્રોસેડિંગ એટલે આ જે ફિટિંગ કરવાની જે ઓલું ચાલે છે, જે કાર્ય ચાલે છે લોકોને વીજળી આપવા માટે જે ફિનિશિંગ જે ફિટિંગ કહી આપે એ ચાલે છે. એમાં કેટલાક માણસો જોયા કરે છે અને રાહ જોવે છે કે આપણને બોલાવે મદદ માટે તો જઈએ. મિત્ર પોળી આમ કરીને આશ્ચર્યચકિત થઈને જોવે છે કે આ લોકો શું કરી રહ્યા છે. અને એક એવો વર્ગ છે કે દોડીને કીધા વગર એની સાથે કામમાં જોડાઈ જાય છે. આવા બે વર્ગ હોય, એક કીધા વગર કામ કરવા માટે અને બીજા રાહ જોવે મને કે તો કરું, નહીતર એ કાર્યને જોયા કરે. આવું દ્રશ્ય દમદમપુરામાં છે. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. જે ગામમાં એમજીપીની ટીમ જાય ત્યાં જે બેટરી બેસાડવાની હોય અને સોલાર પેનલ બેસાડવાની હોય એના માટે પાકા ઈંટોના બનેલા મકાન હંમેશા પસંદ કરવામાં આવે છે. પાકાની ઈંટોથી બાંધેલા મકાનને પસંદ કરવામાં આવે તો શું થાય? વર્ષો સુધી એનો કોઈ પ્રશ્ન ન આવે. નહીતર નળિયાવાળું કે એવું મકાન હોય એવા કાચા મકાનને પસંદ કરવામાં આવે તો વરસાદમાં કે તોફાનમાં ગમે ત્યારે મકાન જ આખું હેઠું જાય એવી પરિસ્થિતિ હોય તો બધું કરેલું કામ છે એ ફ્લોપ જાય. એટલે આખી એમજીપીની ટીમનો નિર્ણય છે જે ગામમાં જાય, જે શહેરમાં જાય, પાકું મકાન કોનું છે? ઈંટોથી બનાવેલું, સિમેન્ટથી બનાવેલું સ્ટર્ડી હાઉસ હોય, સ્ટર્ડી રૂફ હોય, પાકું છાપરું હોય, એની ઉપર સોલાર પેનલ અને બેટરી એની મૂકવાની આવે એ બેસાડે છે. એને જ પસંદ કરવામાં આવે છે એવા મકાનને. એમ એઝાઝ, one of the company's first electrician to be recruited from the local district block of Ruisa, કે પેનલ બેસાડી શકાય એમ છે, ક્યાંથી વધારે સૂર્યપ્રકાશ કેપ્ચર કરી શકાય એમ છે, આ બધાની તપાસ કરવા માટે એક લોકલ સ્થાનિક ઇલેક્ટ્રિશિયનની ભરતી કરેલી છે. ત્યાં તાલુકા લેવલની ભરતી છે, એટલે ત્યાંના વિસ્તારથી મકાનોથી વાકેફ તો એઝાઝ શું કરે છે? તે ગામડે જાય છે, પરિસ્થિતિને જોવે છે. લોકલ માણસ છે, દક્ષિણ દિશામાં પેનલનું મોઢું આવે અને વધારે સૂર્યપ્રકાશ ઝીલી શકાય એ દિશામાં પેનલને ગોઠવવાનું કામ એ એઝાઝ કરે છે. We are saving our environment. We are saving our environment with these lights, and there is no pollution in our homes either, says a farmer from the village. ગામના એક ખેડૂતભાઈ આમ બોલે છે, એનું નિવેદન છે. એ એમ કહે છે કે આ એમજીપી દ્વારા અમારા ગામમાં જે લાઇટ આવી, 2 એલઈડી અને મોબાઈલ ચાર્જ કરવાનો પોઈન્ટ, આટલું અમને મળ્યું, એનાથી શું થાય છે? We are saving our environment with these lights.
આ લાઇટથી અમે અમારા પર્યાવરણને બચાવી શકીએ છીએ, કારણ કે સ્મોકલેસ સોર્સ ઓફ એનર્જી છે, ધુમાડા રહિત ઉર્જા અમને મળે છે. એન્ડ બીજું, એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, અને અમારા ગામમાં કોઈ પ્રકારનું પ્રદૂષણ પણ નથી. આવું એક ખેડૂતભાઈ પોતાનો સંતોષ વ્યક્ત કરે છે. એમજીપીની કામગીરીથી, એના દ્વારા આપવામાં આવેલી લાઇટથી ગામનો એક સારો ખેડૂત પોતાનો સંતોષ વ્યક્ત કરે છે. વળી બીજા ભાઈ શું બોલે છે? ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ એમર્જ amongst the customers too, says another. બીજા એમ કીધું કે આ લાઇટ ગામમાં આવવાને કારણે ધીમે ધીમે નવા નવા ધંધા રોજગાર, ખાસ કરીને ધંધાઓ, બિઝનેસ એ વિકસવાનું શરૂ થઈ ગયું છે, જે અગાઉ નહોતું. In one village, customers are using the light to weave sarees by night. એક વિસ્તાર એવો છે, એક ગામ એવું છે, એની અંદર કેટલાક ગ્રાહકો રાતના સમયે અલગ અલગ પ્રકારની સાડી એને વણવા માટે આ લાઇટનો ઉપયોગ કરે છે. જે પહેલા શક્ય નહોતું, રાતના સમયે રાત પડે એટલે તો દીવડા થઈ જતા, પણ આ એલઈડી બલ્બ આવતા રાતના સમયે એક ગામની અંદર કેટલાક ગ્રાહકો એવા છે કે સાડી વણવાનું કામ અને 5 પૈસા રોજી મેળવવાનું કામ લોકો કરે છે, કેટલાક ગ્રાહકો કરે છે. ઇન અનંતર, બીજા ગામની અંદર one man now has a night business making plastic tablecloth. He says, બીજો ભાઈ વળી એમ કહે છે, બીજું ગામ એવું છે કે એક ભાઈ એવા છે કે રાતના સમયે નાઇટ બિઝનેસ કરે છે. નાઇટ બિઝનેસમાં શું કરે છે? તો કે ટેબલ હોય ને, એ ટેબલ પર પાથરવાનું જે ક્લોથ આવે, ટેબલ ક્લોથ. કેવું ટેબલ ક્લોથ? તો કે પ્લાસ્ટિકનું ટેબલ ક્લોથ બનાવવાનું કામ, પછી વેચવાનું. આ લાઇટનો ઉપયોગ કરીને પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનું કામ કરીને રોજી મેળવે છે. તો આ ગામ લોકો પોતપોતાનો સંતોષ વ્યક્ત કરે છે. આની અંદર દમદમપુરાવા ગામની આ ઘટના એક છાપી છે, પણ આવા ઘણા બધા ગામના ઘણા બધા લોકોને એમજીપીએ આ જે લાઇટ છે, સોર્સ ઓફ સોલાર અથવા તો સોર્સ ઓફ સનલાઇટ, એનો ઉપયોગ કરીને, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને ઘણા બધા લોકોને 3500 જેટલા ઘરને વીજળીથી પ્રકાશિત કર્યા છે, જે પહેલા નહોતું. એટલે ઉમદા કાર્ય એમજીપીએ કર્યું એમ કહી શકાય. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. બહેનો પણ વખાણ કરે છે. ગામની બહેનો એમ કહે છે કે અત્યાર સુધી અંધારામાં રસોઈ બનાવતા અને અંધારામાં દીવે વાળું કરતા, અંધારામાં જમતા. એની બદલે ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. અમે રસોઈ બનાવીએ ત્યારે અને અમે જમવા બેસીએ ત્યારે અમારી ઉપર પ્રકાશ હોય છે ને, એ અમારા માટે બહુ સારા આનંદ આપે એવી ઘટના છે. અમને બહુ ગમે છે, સારી બાબત છે. અત્યાર સુધી નહોતું એવું અત્યારે બન્યું છે પહેલી વાર કે રસોઈ પણ લાઇટ નીચે બનાવીએ છીએ, પ્રકાશ બનાવીએ છીએ અને જમવા પણ પ્રકાશ નીચે બેસી શકીએ છીએ. Our children are also studying more now. પહેલા રાતના સમયે અમારા બાળકો ભણી શકતા નહીં દીવડા નીચે, એ અમારા બાળકોએ પણ હવે અમારા બાળકો રાત્રે પણ અભ્યાસ કરતા થયા છે. એમજીપી દ્વારા પૂરી પાડવામાં આવેલી લાઇટ, ખાલી લાઇટ પૂરી પાડી, ગામડે લાઇટ પૂરી પાડી છે, પણ સસ્તા દરે પૂરી પાડી છે. અઠવાડિયાના 25 રૂપિયા. અમારે એવું છે, કેરોસીન કદાચ વાપરે ગ્રાહકો તો એનાથી જે ખર્ચો થાય મહિને, એના કરતાં 50% ખર્ચમાં લોકોના જીવનમાં અંધકાર જ્યાં હતો ત્યાં પ્રકાશ ફેલાવવાનું કામ, ઉમદા કામ લખીશ નંબર 1 એ એમજીપી જેવી સરસ મજાની સંસ્થાએ કર્યું છે અને લોક કલ્યાણનું ઉમદા કામ કર્યું છે. અને સીતાપુર વિસ્તારને જળહળતો કર્યો છે. એવી એમજીપીને યુનિટ પૂરું કરીએ પહેલાં આપણે પણ સેલ્યુટ કરીએ
આવી ઘણી બધી સંસ્થાઓ ઊભી થાય અને જરૂરિયાતમંદ લોકોને અભાવમાંથી બહાર કાઢે અને કંઈક અલગ અલગ ક્ષેત્રની મદદ પૂરી પાડે એવું આપણે ઈચ્છીએ. અહીંયા આપણું પહેલું પ્રકરણ અગેન્સ્ટ ધ ઓડ્સ હવે ખરા અર્થમાં પૂરું થાય છે. આવતીકાલે યુનિટ નંબર 2 શરૂ કરશું. ત્યાં સુધી આજના ક્લાસમાં અહીંયા